વ્યારા ગુજરાતના પૂર્વમાં ડાંગના જંગલોની તળેટીમાં વસેલું ગામ. નવા બનેલા તાપી જિલ્લાનું મુખ્ય મથક. ઇતિહાસના પાનાઓમાં નાની પણ પોતાની આગવી જગ્યા ધરાવતું ગામ વ્યારા. ઈસવીસન 2000 ની એક અરુણાઈ સવાર વિકાસ અને પ્રગતિ રૂપી એક અનિલ પવન લઈને આવી. વ્યારાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજ આગેવાન શ્રી અનિલભાઈ ચંદુલાલ શાહે વ્યારાના લોકોને પ્રગતિ પથ ઉપર લાવવાના ઉદ્દેશથી ઈસવીસન 2000 માં અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન નામથી ટ્રસ્ટની સ્થાપના કરવામાં મહત્વનું યોગદાન આપ્યું. શિક્ષણ અને સ્વાસ્થ્ય શરૂઆતથી જ આ સંસ્થાના કાર્યક્ષેત્રના કેન્દ્રમાં રહ્યું અને તેને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોમાં અનેક સાથીદારો જોડાતા ગયા. શ્રી જગદીશચંદ્ર ચંદુલાલ શાહ, જેઓ શરૂઆતથી જ સંસ્થાના પ્રમુખ રહ્યા અને પોતાની હયાતી સુધી દરેક કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં ફાળો આપ્યો. સારા કાર્યો પણ દાન વગર કરવા શક્ય નથી. ડોક્ટર કનુભાઈ જશવંતરાય દેસાઈએ સંસ્થા માટે દાન મેળવવામાં પુષ્કળ જહેમત ઉઠાવી, જેની ફલશ્રુતિ રૂપે ઘણા પ્રકલ્પો સંસ્થા પૂર્ણ કરી શકી. ડોક્ટર માર્કંડભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ, જેમના અથાગ પરિશ્રમથી સંસ્થાની કોલેજ આજે દેશની નામાંકિત કોલેજોમાં મોડેલ કોલેજ તરીકે ગણમાન્ય છે. આ સાથે જ અત્યાર સુધીના બધા જ ટ્રસ્ટીઓના યોગદાનને અમે યાદ કરીએ છીએ. સંસ્થાની સાથે વ્યારા પ્રદેશના લોકો પણ તેમના આભારી છે. વ્યારા સાંસ્કૃતિક અને શાંત પ્રદેશ તરીકે ઓળખાય છે, પરંતુ અહીં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે લેશ માત્ર પણ કામ થયું નહોતું. તેવા સમયે આ સંસ્થાએ શ્રી છોટાલાલ નગીનદાસ કોઠારીના અનંત સહયોગથી CN કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી. આ કોલેજ માત્ર વ્યારા પ્રદેશ જ નહીં, પરંતુ પૂરા ગુજરાતભરમાં હોમિયોપેથીની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત કોલેજ છે. વિદ્યાર્થીઓ માટેની શ્રેષ્ઠ કક્ષાની સંપૂર્ણ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. સંસ્થા છોટાલાલ વીરચંદ સોલંકી હોમિયોપેથી પેરિફેરલ ડિસ્પેન્સરીઝ પણ ચલાવે છે, જ્યાં વિનામૂલ્યે લોકોને સારવાર મળે છે. સંસ્થાનું સમાજને બીજું યોગદાન એટલે કાલિદાસ હોમિયોપેથી હોસ્પિટલ, જે અહીંના લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના નિદાન માટેનું એક વિશ્વાસ અને ભરોસાનું સ્થાનક બની ગયું છે, જે સંપૂર્ણ ગુજરાતમાં ઉદાહરણીય ઉપલબ્ધિ છે. હોસ્પિટલ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 6 એમ્બ્યુલન્સની સુવિધા ધરાવે છે. સંસ્થા લોકોના દુઃખને જડથી દૂર કરવામાં માને છે. અહીંના આદિવાસી લોકોમાં સિકલ સેલ એનેમિયા એક ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી બીમારી છે, અને તેથી જ સંસ્થાએ સત્યમ શિવમ સુંદરમ સિકલ સેલ એનેમિયા રિસર્ચ સેન્ટરની શરૂઆત કરી અને તેની સાથે નેચરોપેથી સેન્ટરની પણ શરૂઆત કરી. સંસ્થાનું તેના જન્મથી જ એક સપનું હતું, વ્યારામાં માધ્યમિક સુધીની શાળા શરૂ કરવી. 2009માં આ સપનું પૂરું થયું. આજે શાળામાં 600 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે. નર્સરીથી 10મા ધોરણ સુધીની આ શાળા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની સગવડ ધરાવે છે. શાળામાં કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ, પ્રાર્થના કક્ષ અને ઓડિયો વિડિયો રૂમની પણ સુવિધા છે. માલીબા ટ્રસ્ટ અને રેડક્રોસ સાથે મળીને સંસ્થાએ ભીખીબા ભવનની સ્થાપના કરી છે, જેમાં અદ્યતન બ્લડ બેંક શરૂ કરવામાં આવી છે. આ જ ભવનમાં સંસ્થાએ ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરીને વ્યારાના લોકોને એક અનેરી અને કદી ન કલ્પેલી ભેટ આપી છે. આ સેન્ટરમાં દરેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને નજીવી ફી સાથે લોકો ફિઝિયોથેરાપી સેન્ટરનો લાભ લઈ શકે છે. અમારી સંસ્થાએ છેલ્લા 15 વર્ષમાં ઘણા કામો કર્યા છે અને હજુ ઘણા કામો કરવાના બાકી છે. અમારા ઘણા સાથીઓ આજે હયાત નથી, તેમને યાદ કરીને અહીંના લોકો માટે વધુ કામ કરવા અમે કટિબદ્ધ છીએ. લોકોએ અમારી સંસ્થામાં જે વિશ્વાસ મૂક્યો છે તે માટે એમના ખૂબ આભારી છે. સંસ્થા ભવિષ્યમાં નિરાધાર અને ત્યક્તા બહેનો માટે રોજગારીનું કેન્દ્ર આધાર, વૃદ્ધો માટે હળવાશ મેળવવાનું સ્થાન છાંયડો, કલા સંવર્ધનની સંસ્થા સંસ્કૃતિ, વિદ્યાર્થીઓ માટે વાંચનાલય, યુવાનો માટે કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર અને સ્વરોજગાર તાલીમ કેન્દ્ર તેમજ આઈ બેંક શરૂ કરવા માંગે છે. અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન આ પ્રદેશના ઉત્થાન માટે બનતા પ્રયાસો કરતી આવી છે અને કરતી રહેશે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિને સમાજના વિકાસ અને પ્રગતિ સાથે સીધો સંબંધ છે, એ અમે સમજીએ છીએ અને તેના દ્વારા અમે વ્યારા પ્રદેશના લોકોને આવનારા ભવિષ્ય માટે સુસજ્જ કરવા કટિબદ્ધ છીએ.